રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ ખાતે ષોડશી સંત ભંડારા ચાદર વિધિ યોજાઈ। રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરના ધ્યાન યોગ આશ્રમ ખાતે ષોડશી સંત ભંડારા ચાદર વિધિ યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક હનુમાનજી મંદિર ખાતે ધ્યાન યોગ આશ્રમમાં પરમ પૂજ્ય ગૌસંત સેવા સાકેતવાસી છવી રામદાસજી ગુરુ ધ્યાન યોગી શ્રી મધુસૂદન દાસજી ષોડશી સંત ભંડારા અને ચાદર વિધિ યોજાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો રાજકીય અગ્રણીઓ ગ્રામજનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભજન ભોજન સંતવાણી જેવા અનેક પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા। આ પ્રસંગે ભારતભરમાંથી સાધુ સંતો આવ્યા હતા, જેમાં નજુપુરાના રામાયણના પ્રખર વક્તા બટુક મોરારી, હૈદરાબાદના 1008 મહામંડલેશ્વર જેવા અનેક રાજ્યોમાંથી સંતો સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડૉક્ટર કન્નુભાઈ પટેલ, ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને મહેશભાઈ ચૌધરી ગોસણવાળા અને મનાભાઈ શિક્ષક રબારી અને ભીમાભાઈ ચત્રાભાઈ ઠાકોર અને જોધાભાઈ લાલાભાઈ દેસાઈ, નાનજીભાઈ, ગોપાલભાઈ, સરપંચ ખેતાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય, અન્ય મહાનુભાવો, ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ મહંત શ્રી સંજીવનદાસજી ગુરુ છવી રામદાસજીને ગાદી સોંપવામાં આવી હતી। ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ। मैं पंच दिगंबर अखाड़े से हूँ। मेरा नाम शिव शंकर दास है और जो ये विधि हुई है ये रामानंद परंपरा की जो है, जब कोई गादी खादी होती है उसके बाद जो शिष्य होते हैं, उत्तराधिकारी होते हैं, अखाड़ा न पूरा समाज, महामंडलेश्वर, जगत गुरु सभी लोग उपस्थित होकर ये विधि करते हैं। आज से राम सजीवन राम सजीवन दास महाराज आज से इस गादी के गादीपति है। बहुत बहुत शुभकामनाएं। शरम आज બંધવડ ગામની અંદર જ્યાં કને આમ તો યોગી પરંપરા મધુસૂદનદાસજી મહારાજ વખતથી ચાલે છે, એ જ પરંપરામાં છબીલદાસજી અને હવે સંજીવનદાસજી મહારાજ એના ઉત્તરાધિકારી બન્યા છે। આજે એમનું ગાદી ઉપર બેસાડવાની વિધિ હતી, સાથે ભટિયાર વિરક્ત મંડળનું ભંડારાની પણ આયોજન હતું અને તમામ આ ઇલાકાના સાધુ સંતોને પણ નિમંત્રિત કરી અને બંધવડ ગામના સૌને સાથે છબીલદાસજી મહારાજના નિર્વાણની પાછળ જે એની જે ઉત્તરક્રિયા પછીનું આ જે વિધિ હતી વિધિ આજે કરવામાં આવી છે। સાથે તમામ સાધુ સંતોએ સંજીવનદાસજી મહારાજને સંયુક્તે એમને બંધવડના ગાદીપતિ તરીકે એમને સ્વીકારવામાં આવ્યા છે। માટે આજે છબીલદાસજી મહારાજને ચરણોમાં કોટી વંદન અને એમને આ બંધવડ ગાદી ખૂબ વધાઈ। જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.